શ્રી મહાપ્રભુજીના વચનામૃત સ્વરૂપાત્મક છે. જે શ્રી વલ્લભ વર્ણન કરે છે એ સ્વરૂપાત્મક થઈ જાય છે ભગવદીઓ માટે. સાક્ષાત એ લીલાઓ પ્રગટ થઈ જાય છે. એક વાર જયારે પદ્મનાભદાસજી ભાગવત કથા કરી રહ્યા હતા, મહાપ્રભુજી ત્યાંથી પરિભ્રમણ કરતા કરતા પૃથ્વી પરિક્રમા કરતા કરતા પધારી રહ્યા છે. કર્ણમાં શબ્દો પડ્યા કે કોઈ ભાગવત કથા કરી રહ્યું છે. મહાપ્રભુજી સામે આવીને ઉભા રહી ગયા. પદ્મનાભદાસજી ભાગવતજીનું વિશ્લેષણ કરી રહ્યા છે. રોકાયા એટલે મહાપ્રભુજીએ કહ્યું, હજી આ શ્લોક પર આગળ કહો. પદ્મનાભદાસજી હજી વર્ણન કર્યું. ફરી રોકાયા. મહાપ્રભુજીએ કહ્યું, ફરી આ શ્લોક પર આગળ વર્ણન કરો. આમ 3 વાર થયું અને શીખેલું, ભણેલું, જાણેલું બધું બોલાઈ ગયું અને છતાંય મહાપ્રભુજીએ કહ્યું કે હજી આગળ કહો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જે સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે આગળ કઈ હોય તો આપ બિરાજો ને આપ કહો. પદ્મનાભદાસજી નીચે ઉતર્યા અને મહાપ્રભુજી બિરાજમાન થયા અને એ જ શ્લોક ઉપર અનેક સમય સુધી વ્યાખ્યાઓ કરી અને જ્યારે વિરામ થયો કથાનો ત્યારે મહાપ્રભુજી બોલ્યા, પદ્મનાભદાસ તમે તો કહ્યું કે સુખદેવજીએ જે કહ્યું બધું મેં કહી દીધું, તો પછી આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે પદ્મનાભદાસજી બે હાથ જોડી દંડવત કરીને બોલ્યા કે પ્રભુ પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો પોતે પ્રભુ છો અને આપ જ્યારે પોતાની કથા કહો તો પછી આપને કોણ રોકી શકે? આપના જેવું કોણ વર્ણન કરી શકે? વ્યાસ આશ્રમમાં જ્યારે મહાપ્રભુજી બિરાજમાન થયા, યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર જે ચર્ચાઓ થઈ 3 દિવસ સુધી વ્યાસજી સાથે, કૃષ્ણદાસ મેઘન પેલી શીલા પકડીને ઉભા રહે. તો જ્યારે આપ વચનામૃત દ્વારા આ કલિયુગમાં શ્રી મહાપ્રભુજીએ સુધાનું રસપાન પોતાની વચનામૃત દ્વારા કરાવ્યું. આપ પોતે વાકપતિ છો અને આપની વાણીની સુધા આજે જન જન સુધી પહોંચી છે. લાખો લોકોમાં આપના વચનામૃત દ્વારા પ્રભુની ભક્તિ આપે જગાડી છે. કારણ કે આપના વચનામૃત એ સ્વરૂપાત્મક છે. મહાપ્રભુજી આજ્ઞા કરે આ સાક્ષાત પ્રભુ છે, એની તું પ્રેમથી સેવા કરજે અને શ્રી વલ્લભના વચનામૃત થાય. સાક્ષાત ઠાકોરજી છે એટલે ઠાકોરજી એને સ્વાનુભાવ જતાવા લે. ગુસાઈજીની વાર્તામાં જુઓ ને, પેલા પરેનો પ્રસંગ આવે છે ને, કે ગાદી પર ચડી ગયો, મારે ઠાકોરજીનું નામ શું? અને ગુસાઈજી કહ્યું, પરે પરે દૂર જા. હવે પરેનો અર્થ થાય દૂર જા, પણ પેલા વૈષ્ણવને એમ થયું કે ગુસાઈજી તો મારા ઠાકોરજીનું નામ આપી દીધું અને પરેનો અર્થ થાય દૂર જાય, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કેમ? ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દોનો પ્રભાવ. એવું વાર્તા પ્રસંગ આવે 252માં. દક્ષિણમાં ગુસાઈજી બિરાજ્યા છે. સુંદર ભાગવતજી પર વચનામૃત આપ કરી રહ્યા છે અને વચનામૃત કરતા કરતા ગુસાઈજીએ આવનીના પ્રસંગનું વર્ણન કર્યું કે ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધાર્યા. અદ્ભુત અને અલૌકિક વર્ણન ગુસાઈજીએ કર્યું. સંધ્યાકાલ થયો છે. ગોકુલમાં રહેલા વ્રજવાસીઓને, એ ગોપીજનોને વિરહ થયો. પ્રભુ ફરી આપ ક્યારે ગોકુલ પધારશો? એવો તાપ થયો કે ઠાકોરજી ત્યાં વનમાં જાણી ગયા. વેણુને અધર પર પધરાવીને ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને વેણુનો નાદ દૂર દૂર ચરતી ગાયોના કર્ણમાં પડ્યો ને કાન ઊંચા કરી કરી ગાયોને થયું કે ફરી ગોકુલ જવાનો સમય થઈ ગયો. મોટી મોટી નંદાલયની ગાયો દોડતી દોડતી ઠાકોરજી પાસે આવીને પ્રભુને ચારે બાજુથી ઘેરી લીધા. ગાયો એવી સુંદર મોટી મોટી ગાયો, કાજર, ધોરી ઓર મજીઠી, સુંદર સુંદર ગાયો છે ઠાકોરજી. સોનાના સિંગ છે, ગળામાં સોનાની ઘંટડી બાંધી છે અને ઘંટડીનો રણકાર કરતી કરતી દોડતી દોડતી એ ગાયો ઠાકોરજીને ચારે બાજુથી ઘેરી લીધા છે. આગે ગાય, પાછે ગાય, હિત ગાય, ઉત ગાય, ચારે બાજુ ગાય. અને હવે ઠાકોરજી એક હાથમાં વેત્ર લીધું, ફેરવતા જાય, હટક હટક ગાયોને હંકારતા જાય
અને ક્યારેક વેણુને અધર પર પધરાવી વેણુનો નાદ કરતા કરતા ગાયોની મંડળીમાં ઠાકોરજી ગોકુલની તરફ આવી રહ્યા છે. એવું સુંદર વર્ણન ગુસાઈજીએ કર્યું. ગાયોના વર્ણન કર્યા, સખાઓના વર્ણન કર્યા, ઠાકોરજીના વર્ણન કર્યા, અને ત્યાં જેટલા પણ કથા શ્રવણ કરી રહ્યા હતા એમની આંખની સામે આ બધા દ્રશ્યો પ્રગટ થવા લાગ્યા. ગોરજ ઉડી રહી છે. हमारे ठाकुर जी के केश बिखरे हुए हैं और गोरज से मंडित प्रभु का श्रृंग हुआ है और गायों के मध्य में ठाकुर जी हटक हटक गायों को चराते हुए गोकुल की ओर पधार रहे हैं. रज लागी कमल भ्रमर ऋषे ઠાકોરજી પધારી રહ્યા છે અને એટલામાં કથાના વિરામનો સમય છે. અદ્ભુત વર્ણન થયું. બધા પોતપોતાના ઘરે ગયા. દરેક યુવાન ભાવુક થઈ ગયો. ગુસાઈજીને દંડોત પ્રણામ કર્યા. વિનંતી કરી, જયરાજ શું આ લીલા આજે પણ થાય છે? ગુસાઈજીએ કહ્યું, હા, આ લીલા આજે પણ થાય. કૃપાનાથ, શું આજે પણ આ લીલાના દર્શન થઈ શકે? હા વૈષ્ણવ, આજે પણ આ લીલાના દર્શન થઈ શકે. ક્યાં? ગુસાઈજીએ કહ્યું, વ્રજમાં. आज भी ठाकुर जी रोज वृंदावन से गायों को चराते हुए रोज गोकुल पधारते. અને પેલા વૈષ્ણવના મનમાં એવી ચટપટી લાગી, મારે તો આ લીલાના દર્શન કરવા છે. ઘર છોડીને નીકળ્યો વ્રજમાં. ગોકુલની બહાર બેસી ગયો. કોઈએ કહ્યું કે રોજ ઠાકોરજી સંધ્યાકાલ સમયે વૃંદાવનથી ગોકુલ પધારે એટલે આ પાદરે થઈને ઠાકોરજી પધારે. અને પાદરે આવીને બેસી ગયો ગોકુલના. वृंदावन तरफ दृष्टि માંડી દીધી. ठाकुर जी कब पधारेंगे? मेरे गुरुदेव गुसाई जी ने कहो है ठाकुर जी रोज पधारे हैं, आज भी दर्शन हो सके हैं. એવો ભરોસો ગુસાઈજીના વચનામૃતમાં આવ્યો. અન્ન જળનો ત્યાગ કરી મનમાં એક જ મનોરથ, ઠાકોરજી ગાયોને ચરાવીને પધારતા હોય એ લીલાના મારે દર્શન કરવા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ થઈ ગયો. ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ લાલસા, મારે ઠાકોરજીના ગૌચારણ પધારતા દર્શન કરવા છે. ઠાકોરજીને થયું, આ વૈષ્ણવ ગુસાઈજીના વચનામૃત પર ભરોસો રાખીને બેઠો છે અને જો મેં દર્શન ન આપ્યા તો આનું હૃદય તૂટી જશે. 3 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છે. ઠાકોરજીને કૃપા કરવાની ઈચ્છા થઈ. ગુસાઈજીના વચનામૃત પર શ્રદ્ધા છે વૈષ્ણવને, અને વચનામૃતને ક્યારેય હું મિથ્યા ન થવા દઉં. જેવા વર્ણન સાંજ પડી, ભૂખ્યો તરસ્યો જાણે પ્રાણ છૂટી જશે એવી અવસ્થા થઈ અને દૂરથી બંસીનો શોર સંભળાયો. ઉભો થઈ ગયો આ યુવાન. અરે, આ તો એવી જ બંસી છે જેવું વર્ણન મારા ગુસાઈજીએ કર્યું હતું. ઉભો થઈને આમ હાથ રાખી જોવા લાગ્યો વન તરફ. ઠાકોરજી પધારતા લાગે. દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. અરે, ગુસાઈજી આવું તો વર્ણન કર્યું હતું. ઠાકોરજી પધારે ત્યારે ગોરજ ઉડતી હોય છે. ઠાકોરજી ચોક્કસ પધારશે. મારા ગુસાઈજીના વચનામૃત પર મને શ્રદ્ધા છે. મોટી મોટી ગાયોનું જે વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, એવી નંદા બાબાની મોટી મોટી ગાયો, સોનાના શીંગડા, ગળામાં સોનાની ઘંટડી, રણકતા રણકતા ગળાની રણકી રહી છે ઘંટડીઓ, અને ગાયોના ઝુંડના ઝુંડ વૃંદાવનથી ગોકુલ તરફ આવવા લાગ્યા. અરે, આ તો એવી જ ગાયો છે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું. અને ગાયોના ટોળા ખસ્યા
અને ધૂળની ડમરીઓની મધ્યમાં જેવું વર્ણન ઠાકોરજીનું કર્યું હતું એવું જ સ્વરૂપ ગાયોના મંડળમાં પ્રગટ થઈ ગયું. ચકિત થઈ ગયો, અરે આ તો સાક્ષાત પ્રભુ. અને જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું એવા જ વસ્ત્ર અને એવા જ શ્રૃંગાર ધરી અને ઠાકોરજી આજે પ્રગટ થઈ ગયા છે. વૈષ્ણવ ચકિત થઈને દર્શન કરે છે. બાજુમાંથી ગાયોના ઝુંડ નીકળે. જેવા સખાઓનું વર્ણન કર્યું એવા જ સખાઓ દેખાયા અને સખાઓ આગળ ગયા. એટલામાં ઠાકોરજી નિકટ આવ્યા. જો ગુસાઈજીના વચનામૃતની કૃપા, નિકટ આવ્યા ને કેવલ દર્શન ના આપ્યા. ઠાકોરજી એ સખાની એ વૈષ્ણવની પાસે આવ્યા અને બોલ્યા, તું ગુસાઈજીનો સેવક છો? હા જરા ગુસાઈ, તે મારી આવનીની લીલાનું વર્ણન સાંભળ્યું હતું ને? હા જરા. જો એવા જ શૃંગાર ધર્યા છે ને? હા પ્રભુ. અરે ઊભો શું છે? તું ગુસાઈજીનો સેવક છું. તને ખાલી દર્શન નહીં આપું પણ લીલા રસનો અનુભવ પણ કરાવીશ. હાથ પકડ્યો ઠાકોરજીએ અને સદેને લીલામાં અંગીકાર કરી. આ છે વચનામૃત દ્વારા કૃપા. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના મુખમાંથી નીકળેલા વચનામૃતો ઠાકોરજી પણ ક્યારે પણ નિષ્ફળ જવા દીધા. અને ચોથું કહ્યું અધરામૃત દ્વારા. પ્રભુ સ્વરૂપે ઠાકોરજી મુખારવિંદની કૃપા કરે ત્યારે અધરામૃતનું દાન કરતા હોય છે, જેનું વર્ણન ગોપી ગીતમાં ગોપીજનો કરે છે. સુરત વર્ધનમ દ્વારા કૃપા કઈ રીતે થાય? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ. હે વીર, એ અધરામૃતનું અમને પાન કરાવો. ગોપીજનો પણ એ અધરામૃતની આકાંક્ષા કરે છે, ઈચ્છા કરે છે. તો આ અધરામૃત શ્રી વલ્લભના ગ્રંથો એ વલ્લભનું અધરામૃત. નિત્ય વૈષ્ણવે એનું પાન કરો, એનાથી સઘળી લીલાઓ સ્ફુરિત થશે. સ્ફુરિત હોત સબ જ્ઞાન શ્રી વલ્લભ પદ વંદો સદા. સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. એ વલ્લભના મુખથી નિશ્ચિત સુધા એ આપના ગ્રંથો છે અને એ ગ્રંથોનું જે રસપાન કરે એને સુધાનું જ્ઞાન. મહાપ્રભુજી કૃપા નિધિ છે, કૃપાના સાગર છે, કૃપાનો ભંડાર છે. અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારે ખૂટતી નથી. હું તો કહું, મનુષ્ય ક્યારે જીવનમાં એટલા પાપ નથી કરી શકતો કે એમ બોલી શકે કે મારા પર તો કૃપા થાય જ નહીં. ક્યારે નહીં. ભગવાનની કૃપા બહુ વિશાળ છે, ખૂબ મોટી છે. હા, કૃપા કરવાના પ્રકાર જુદા હોય. માણસ માંગે સુખ અને ભગવાન આપે હિત, કલ્યાણ. માણસને સુખ માંગવાની આદત છે, હિત માંગવાની આદત નથી. અને પ્રભુ કૃપા કરે ઘણીવાર માથે હાથ ફેરવીને, વહાલ કરીને અને ઘણીવાર વઢીને, પણ બંનેમાં પ્રભુની તો કૃપા જ હોય છે. પેલું કે ને, એક પેલો બિલ્ડર હતો,
અને 20 માળનું મકાન બનાવ્યું, અગાસી પર ઊભો છે અને જમીન પર એનો મજદૂર કામ કરી રહ્યો છે. તો એને કંઈક સૂચના આપવી હતી, એને ઉપર બોલાવો હતો. એ મજદૂર બૂમો પાડે પણ નીચે કામ ચાલે છે, પેલા મજદૂરને સંભળાય જ નહીં. એટલે પેલા થયું કે આને કેવું કેમ, બૂમો પાડી પાડીને થાકી ગયો. જુએ જ નહીં ઉપર, માલિકને જુએ જ નહીં. એટલે પેલાને કંઈક કહ્યું કે કંઈક યુક્તિ કરવી પડશે કે ઉપર જુએ. એટલે માલિકને વિચાર આવ્યો, એને 50 રૂપિયાની નોટ કાઢી અને ઉપરથી નાખી. એને થયું કે રૂપિયા જોશે એટલે તરત જોશે ઉપર, એટલે 50 રૂપિયાની નોટ નીચે પડેલી જોઈ પેલા મજદૂરે, એટલે નોટ લીધી ને ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે વળગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? 1000 રૂપિયાની નોટ કાઢી, ઉપરથી નાખી. પેલો કામ કરતા કરતા નજર પડી 1000 રૂપિયાની, લીધી ને ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે લાગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? કેમ જોયે? એટલે કે આ જોશે જ નહીં. એટલે કાંકરી પડી હતી એ લઈને જોરથી મારી, એટલે સીધું ઉપર જોયું એને. એમ જ ભગવાન ઘણી વાર નોટ નાખે પણ આપણે જોઈએ જ નહીં, એટલે ભગવાન કાંકરી મારે એટલે તરત ધ્યાન આવે. પણ એ બંનેમાં ઉદ્દેશ્ય તો એને ઉપર જોવાનો જ છે, કૃપા કરવાનો જ છે. તો ઘણી રીતે ભગવાન કોશિશ કરે, આને ધંધામાં સારું કરી દઉં, આને બાળક આપી દઉં, આને ઘર આપી દઉં, આને આ કરી દઉં. ઘણી વાર ઘણી વસ્તુ આપે, પણ આ માણસ એવો છે ને, એવો કામમાં પડ્યો છે કે ભગવાન તરફ જોતો જ નથી. એટલે ના છૂટકે ભગવાને કાંકરી મારવી પડે. કંઈક એવું થાય એટલે દોડતો મંદિરે પહોંચી જાય, પ્રભુ કંઈક કરો. પ્રભુ કે આટલું બધું નાખ્યું, જોતો તો ઘર તો આ વારો જ ના આવે. મૂળમાં તો ભગવાનને કૃપા જ કરવું છે. અનેક રીતે કૃપા કરે. શિક્ષાપત્રમાં તો પ્રતિબંધો દ્વારા ભગવાન કઈ રીતે કૃપા કરે છે, કેવા પ્રકારની કૃપા કરે છે. ક્યાંક દેશની બહાર મોકલે, ક્યાંક મિત્રોનો સાથ છોડાવે, ક્યાંક ધન લઈ લે, અનેક પ્રકારથી. હવે લાગે આપણને દુઃખ, પણ એમાં પણ ભગવાનની કઈ કઈ કૃપા હોય છે એ શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવ્યું છે. કે દેખાતું વિપરીત કાર્ય, એમાં પણ ભગવાન પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરે છે અને જીવનું કલ્યાણ કઈ રીતે કરે છે, એની સમજૂતી હરિરાયજી બહુ સુંદર રીતે આપી છે. તો શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. કૃપા નિધયે નમઃ, કૃપા નિધયે નમઃ. હવે પાંચમું નામ ગુસાઈજી આપતા કહે કે આપ કૃપાના સાગર છો, અને એટલા માટે જ તો નિત્ય લીલાનું સઘળું સુખ છોડી આ ભૂતલમાં અમારા માટે શ્રમ લેવા પધાર્યા છે. અને એ નામનું સ્મરણ કરતા ઉચ્ચારણ કર્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. સતત પ્રયત્નશીલ આત્મવાળા. વિચાર તો કરો, શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા અને કોઈ બહુ મોટી આયુ નહીં, એ 11 વર્ષની આયુ મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. આટલી નાની વયે કેવી વિદ્વત્તા, સર્વોને શાસ્ત્રોમાં પરાસ્ત કરી જગતગુરુ પદ પામ્યા. 3 વાર ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી. કોના માટે? મહાપ્રભુજીને શેની જરૂર હતી? એ પણ અડેલમાં બિરાજીને ભગવત સેવા કરી શકત, પણ મહાપ્રભુજીએ જીવ મારી પાસે આવે એની પ્રતીક્ષા કરી નથી. આ તો પુષ્ટિ માર્ગ છે, જીવને ભાન નથી, પણ હું જીવ પાસે જઈ એનો ઉદ્ધાર કરીશ. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ગુરુ જીવની પ્રતીક્ષા કરીને બેઠો નથી રહેતો, પણ ગુરુ પરિશ્રમ કરી જીવ સુધી પહોંચી એનો ઉદ્ધાર કરે છે. આ પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે. એ તો મહાપ્રભુજી પણ અડેલમાં બિરાજી શકત, ભગવત સેવા શ્રીનાથજી પાસે બિરાજીને આનંદ કરી શકત, પણ મહાપ્રભુજી બિરાજ્યા નથી, ગુસાઈજી બિરાજ્યા નથી, સાથે લાલજી બિરાજ્યા નથી. આજ સુધીના સમસ્ત વલ્લભકુલ સતત પરિભ્રમણ કરતા રહે છે. અને એનું ઉદ્દેશ્ય શું છે, એનું લક્ષ્ય શું છે?
એક જ લક્ષ્ય છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. જ્યાં જ્યાં દૈવી જીવો હોય, ઘણી વાર એમ લાગે એમ કે આ ગામમાં કોઈ નથી, પણ એ ગામમાં પણ કોઈ એક વૈષ્ણવ એવો મળી જાય ત્યારે એમ લાગે કે ખરેખર આ ગામમાં આવવાનું પ્રયોજન આ જ જીવના ઉદ્ધારનું કદાચ હશે. કોઈ એવો ભગવદી મળી જાય, કોઈ એવો જીવ મળી જાય. અને અહીંયા એ પ્રતીક્ષા કરાતી નથી. મર્યાદા માર્ગમાં તો ગુણો આપવામાં આવે કે પહેલા આવા ગુણો ધારણ કરો, પછી ભગવાન કૃપા કરશે. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ફરક એટલો, મર્યાદા માર્ગમાં જે સારો એ મારો. ગીતાજીમાં કેટલા બધા લક્ષણ આપ્યા ને, તુલ્ય નિંદા સુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર ભક્તિ માનવે પ્રિયો નરઃ. કેટલા લક્ષણો પ્રભુ આપ્યા. આવો ભક્ત મને પ્રિય, આવો ભક્ત મને પ્રિય. ગુણો ગણાવ્યા અને કહ્યું કે આવા ગુણ હોય એ મને પ્રિય છે. તો જે સારો એ મારો, પણ પુષ્ટિ માર્ગમાં તો જે મારો થયો એ સારો થયો, જે મારો એ સારો. અહીંયા શરત નથી રખાતી, જા પેલા સુધરીને આવો પછી શરણે લઈશું. અહીંયા તો શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. અહીંયા તો અનેક દોષોથી ભરાયેલો જીવ છે. રવિના જેટલા, સૂરજના જેટલા કિરણો હોય એટલા દોષો અમારી અંદર છે. પર શરણે આવ્યા એટલે ગુસાઈજી તારશે, મહાપ્રભુજી તારશે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ કેવા કેવા પ્રકારના જીવો છે. લોભી જીવોની વાત છે, ક્રોધી જીવોની વાત છે, કામી જીવોની વાત છે, દ્વેષી જીવોની વાત છે. કેવા કેવા જીવોની વાત છે. 252 તો જુઓ ચોરની પણ વાત છે. ગુસાઈજીનો સેવક થયો ને, એક ચોર હતો. ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ચોરી છોડી દે. બે હાથ જોડીને કહ્યું, મહારાજ આ બધું નહીં થાય મારાથી, ચોરી નહીં છૂટે, ચોખ્ખું આપને કહી દઉં છું. ગુસાઈજી કે તું બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તો ચોરી કરે સારું નહીં. જરા જ એવી આદત પડેલી છે ચોરી કરવાની કે છૂટે એમ નથી. ગુસાઈજી કહ્યું ઠીક છે, ચલ ચોરી નહીં છૂટે ને, ચલ એક વચન આપ, આજ પછી તું ક્યારે ખોટું નહીં બોલે, હંમેશા સાચું બોલીશ. આ થશે? હા આ થશે. જો આપણા ગુરુદેવ કેવી કૃપા કરે છે. અને પેલા ચોરને થયું કે આ વૈષ્ણવ થયો, હવે ઘડી ઘડી બધે ચોરી કરું ઠીક નહીં, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે કાયમની શાંતિ. નક્કી કર્યું રાજાને ત્યાં ચોરી કરવી. નીકળ્યો અને સીધો મહેલમાં ગયો. સિપાહીઓ રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો? અરે ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. પેલા બંને હસવા લાગ્યા, અરે ક્યાં સવાર સવાર મજાક કરો છો, જાઓ અંદર જવો જ જાઓ, પણ ખોટા મજાક કેમ કરો છો? પેલા અંદર જવા દીધો, એમ તું મજાક કરે છે. એટલે સામે એક માણસ મળ્યો, કોણ છો, ક્યાં જાઓ છો? અરે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. લોકો ક્યાં મજાક કરો છો, જાઓ અંદર. જેને મળે ને સાચું કે કોઈ માને નહીં, બધાને એમ થાય કે મજાક કરે છે. છેક રાજાના ભંડાર તોશાખાનામાં પહોંચી ગયો, બધું ધન પોટલામાં બાંધ્યું, છેલ્લે બહાર નીકળતો હતો. સિપાહી પૂછે, શું લઈને જાય છે? અરે રાજાને ત્યાં ચોરી કરવા ગયો, મેં કહ્યું તું ને તમને, બધું ચોરી કરીને ધન ભરેલું છે ને એ લઈને બહાર જાઉં છું. એ લોકો ક્યાં મજાક કરે છે, જા બહાર નીકળ. છેક ઘરે આવી ગયો. અને ઘરે આવીને એને વિચાર થયો કે જો ગુસાઈજીના વચન પર ભરોસો રાખ્યો, સાચું બોલ્યો તો રાજાનું બધું ધન મળ્યું. જો ચોરી છોડી દઈશ તો રાજાઓના રાજા જે પ્રભુ છે એનું કૃપાનું સગળું ધન મને મળી જશે. અને એ દિવસથી એને ચોરી કરવાનું છોડી દીધું. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો મારો એ સારો એકવાર પ્રભુનો થાય, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વેસુ કોઈ રે. અરે ગમે તેવો જીવ હોય, પશુ હોય, પંખી હોય, બધા ઉપર કૃપા ગુસાઈજી મહાપ્રભુજી કરી છે. કેવા કેવા જીવો આવે છે. સદાય દેવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પ્રયત્નશીલ રહ્યા છે. સતત પરિભ્રમણ કર્યું છે. મહાપ્રભુજી ક્યારે એક સ્થાન પર બહુ બિરાજ્યા નથી. અને એનું કારણ દૈવી જીવોનો ઉદ્ધાર. ક્યાં ક્યાં કેવા કેવા વનોમાં આજે આટલી ફ્લાઇટની ફેસિલિટી છે, ટ્રેનોની ફેસિલિટી, બસ કાર બધું જ છે, છતાંય કેવા કેવા દુર્ગમ સ્થાનોમાં બેઠકજી છે. આજે પહોંચવું આપણને અઘરું લાગે, પણ ત્યારે દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પધાર્યા છે. નથી જોઈ તાળ, નથી જોયો તડકો, નથી જોયો વરસાદ, એક ધોતી ઉપરના માથે ઝાંપીજી લઈ અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા. વિચાર કરો કેટલો શ્રમ લીધો છે આપણા માટે. અને એ જ મહાપ્રભુજીનો જન્મોત્સવ આવે,
ઘરે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા રહીએ, પણ શોભાયાત્રામાં 4 ડગલા ચાલવાનો શ્રમ ન કરીએ. આપણે કેવી દયનીય પરિસ્થિતિ આપણા બધાની. જે વલ્લભે આપણા માટે કેટલો શ્રમ લીધો, એ વલ્લભ માટે આપણે શું કર્યું એનો વિચાર કરવાની જરૂર છે. આપણે બધાએ અપેક્ષાઓ તો રાખીએ છે, પણ આપણે કેટલો ભોગ આપ્યો એનો વિચાર કરો. શ્રી વલ્લભના પરિશ્રમને કેમ ભૂલી શકાય? જે કહે કે ચિંતા કાપી ન કાર્યા, ચિંતા નહીં કરવી, એ જ વલ્લભ. એક સમય ચિંતા ચિતાઈ દૈવી કી વિદ જાની નહીં. આપણા માટે ચિંતા કરે છે. અડધી રાતના બધા જ સૂઈ ગયા છે, મારો મહાપ્રભુજી વૈષ્ણવ માટે જાગી રહ્યો છે. અને શેન શું કરવું છે? બસ આ જીવનો પ્રભુ અંગીકાર કેમ કરે એની ચિંતા છે. અને સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચને બંધાયા ઠાકોરજી. હે મહાપ્રભુજી, આપના દ્વારા જે જીવને આપ સોંપશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બ્રહ્મ સંબંધી જીવનો ક્યારે ત્યાગ નહીં કરું. બીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ દર્શે હું આરોગીશ. અને એકવાર જેના માથે પુષ્ટાવીને મને પધરાવી દેશો, ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. આમ 4 વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે બંધાયા. તમે જુઓ મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ બદર જગત. વલ્લભાખ્યા અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તમસના અઘર્યા પ્રતાપ બદર જગત. કનક સ્થાન શતમણ સુવર્ણે કરાવ્યું મહિમાળ, દેવકી ચાલિયા રાય દ્રષ્ટિન પાછી વાળ. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, ભારતના સગડા પ્રદેશો. વરહા ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, દાડમાં ફસાવીને લઈ ગયા. પણ પૃથ્વી છે ને સ્ત્રી રૂપ છે, સ્ત્રીલિંગ છે. અરે સ્ત્રીને સુંદરતા ગમે, આવું વરહા જેવું રૂપ ન ગમે. જો 24 અવતાર કાલે મેં વાત કરી ને, શ્રી હરિરાય મહાપ્રભુજીએ 24 અવતારો સાથે મહાપ્રભુજીની સમાનતા કરી છે. કે ભગવાને 24 અવતાર લઈને જે કાર્યો કર્યા, એ જ કાર્યો મહાપ્રભુજીએ શ્રી વલ્લભ રૂપે પધારીને કર્યા. તો એમાં એક વરહા ભગવાનનો અવતાર લીધો, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. પણ પૃથ્વી સ્ત્રી છે અને સુંદરતા ગમે, આવું વરહા રૂપ ન ગમે. એટલે ભૂમિને બહુ ગમ્યું નહીં કે વરહા રૂપે ભગવાને આવીને ઉદ્ધાર કર્યો. પણ જ્યારે વલ્લભ રૂપે મહાપ્રભુજી આવું સુંદર રૂપ ધારણ કરી અને પૃથ્વી પરિક્રમા 3 વાર કરી, ત્યારે પૃથ્વીને પરમ આનંદનો અનુભવ મહાપ્રભુજીએ કરાવ્યો. ત્યારે સાચા અર્થમાં ભૂમિનો ઉદ્ધાર કર્યો. કારણ કે ભૂમિને દુઃખ શેના વાતનું છે? માણસોની વસ્તી વધે એમાં ભૂમિને ભાર નથી લાગતો, પણ માણસોના પાપ વધે ને ત્યારે ભૂમિને ભાર લાગે છે. અને એટલા માટે જ્યારે ભૂમિને ભાર લાગ્યો અને ક્ષીરસાગર પર જઈને પ્રભુને પુકાર કર્યો અને શ્રી વલ્લભ રૂપે પ્રભુ પધાર્યા અને ભૂમિના ભારને મહાપ્રભુજીએ, જે માયાવાદનો એક અંધકાર વ્યાપેલો હતો, જે દંભનો અંધકાર વ્યાપેલો હતો, જે પાપી લોકો પાપમાં રત પડ્યા હતા. કારણ કે પાપી પાપ કરે તો સમજાય, પણ દૈવી જીવો ને પુણ્યશાળી જીવો પણ જ્યારે ભાન ભૂલ્યા ને પાપમાં રત થયા, ત્યારે મહાપ્રભુજીએ એ દૈવી જીવોને મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવી ભગવત સેવામાં જોડ્યા. ત્યારે ભૂમિનો ભાર હરાયો અને પ્રસન્નતા વ્યાપી. મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો. તનુ ધર્યું, તનુ ધરી, તનુ વિસ્તારે એમ કહેવાય. તનુ શબ્દ ધાતુ છે ને, વિસ્તારના અર્થમાં છે. એટલે કેવલ વલ્લભ દેહ નહીં, પણ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ સ્વયાપય ભૂવિ ભક્તિ
પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પિતા બન્યા છે. જો આ બધા નામો એકબીજાના સંકલનમાં છે, એક એક નામ બીજા નામનું પૂરક છે, તો પોતાના વંશનો વિસ્તાર કેમ કર્યો? કારણ કે ભૂતલ પર ભક્તિનો પ્રચાર કર્યો, ભૂમિનો ભાર હરવો છે. તો ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ. કેટલો શ્રમ શ્રી વલ્લભે. અરે ઘણા તો એવા દિવસો આવતા, એ દિવસે ભોજન કરવા માટે પણ કંઈ ન હોય, એવા દિવસો મહાપ્રભુજીએ પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા કાઢ્યા છે. તમને ઇતિહાસ ક્યાં તમે વાંચ્યો છે? વલ્લભના શ્રમને તમે ક્યાં જાણ્યો છે? આપણને તો બધું તૈયાર મળ્યું, બધી વ્યવસ્થા મળી, પ્રભુ સરળતાથી મળી જાય, બ્રહ્મ સંબંધ તુરંત મળી જાય. આપણે તો ક્યાં મહત્તાને જાણી છે? કેવા દિવસો શ્રી મહાપ્રભુજીએ કાઢ્યા છે. એ નાના 11 વર્ષની આયુ હોય અને મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળ્યા હોય, 2 ટંક ભોજન માટેની પણ વ્યવસ્થા ન હોય, અને વિચાર કરે વૈષ્ણવ સાથે કે કરવું શું. અને ત્યારે કહ્યું ને, સોનાની કટોરી, કહ્યું કે આને કાઢો અને ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો. પણ પ્રભુની છે એટલે આપણે લોકો તો એનું ગ્રહણ નહીં કરીએ. આપણે તો ભૂખ્યા રહીને દિવસો કાઢીશું અને જે ઠાકોરજીનો પ્રસાદ હોય એ ગાયોને ખવડાવી દઈશું. વિચાર કરો, વિપરીતતામાં પણ ધર્મને જીવતા જીવતા દૈવી જીવોના ઉદ્ધાર માટે આ શ્રમ લીધો છે. ઘણી વાર આમ વિચાર કરીએ ને, આપણને તો આમ થઈ જાય કે આપણે શું કરી શક્યા છે મહાપ્રભુજી માટે? કઈ જ નહીં. અરે 84 બેઠકોને પણ ઠીક નથી કરી શક્યા આપણે. બીજી વાત તો જૂથ પાછળની રહી, એ પણ ઠીક વ્યવસ્થિત કરીને બે ટાઈમ સારું ભોગ આવે એની પણ આ વૈષ્ણવ સમાજ ભલે 3 કરોડ કહેવાય કે 2 કરોડ સમાજ કહેવાય, પણ પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકોના સ્થાનોને પણ વ્યવસ્થિત નથી કરી શક્યા. આપણે શું મહાપ્રભુજીનું ઋણ ચૂકવવાના? આપણે કયા મોડે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ? હું મહાપ્રભુજીનો સેવક. અરે અમુક બેઠકજીમાં જઈને જુઓ, તમારા ગુરુદેવને પોઢવાની પણ વ્યવસ્થા નથી, ભોગ ધરવાની પણ વ્યવસ્થા નથી. આપણી જાતને કયા મોઢે આપણે વૈષ્ણવ કહીશું? વિચાર તો કરો, ચિંતન તો કરો. આ વિચારવું જોઈશે. શ્રી મહાપ્રભુજીનો પરિશ્રમ કોના માટે? આપણા બધા માટે. આજે આપણે વૈષ્ણવ છીએ કયા બળે? આ મહાપ્રભુજીના શ્રમના બળે, પૂર્વાચાર્યોના શ્રમના બળે. કેવી વિકટતા, કેટલી વિપરીતતા! અને એમાં પણ વિચાર કરો, શું વ્યવસ્થા હશે એ સમય, સાથે શું સામાન હશે, ચાલતા ચાલતા ક્યાંથી ક્યાં જવાનું, અને કેવા કેવા જીવોના ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યા. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો છો. રાજા મહારાજાઓ શરણે આવ્યા, રાજકાજે જોડિયા ઊંચા અવચ નર નાર. અને સાધારણ એવા જીવો, મજૂરી કરતા, ખેતી કરતા, વડીલ માજીઓ હોય, પણ એક દૈવી જીવ પણ જો ગામમાં હોય તો મહાપ્રભુજી ત્યાં સુધી પધાર્યા છે. આજ આપણે તમારે ને અમારા આચાર્ય પક્ષે, બંને પક્ષે વિચારવાનું છે. શું અમે આચાર્ય કુળમાં એ મહાપ્રભુજીના પરિશ્રમને જોઈ શું પુરુષાર્થ કરીએ છીએ? ચિંતન અમારે પણ કરવું જોઈએ અને તમારે પણ કરવું જોઈએ. આજે અમે લોકો પણ અમારા નાના નાના બાળકોને ઘરે મૂકી વિશ્વભરમાં પરિભ્રમણ કરતા હોઈએ. શેના માટે? કારણ કે જાણીએ છીએ અમે કે અમે એક જવાબદારી લઈને વલ્લભ કુળમાં જન્મ લીધો છે. અમે કઈ સંસારની મોજ મજા કરવા માટે દુનિયામાં નથી આવ્યા. એ વાતનું જ્ઞાન મહાપ્રભુજી અમને આપ્યું છે કે મહાપ્રભુજીએ જવાબદારી સાથે વલ્લભ કુળમાં જન્મ આપ્યો છે કે તમારો જન્મ દૈવી જીવોના ઉદ્ધાર માટે થયો છે, ઘરમાં બેઠા રહેવા માટે નથી. અને એટલા માટે અમારા બાળકો ભલે રડતા રહે, પણ તમારા બાળકો હસે અને ભક્તિમાં જોડાય, એના માટેનો આ પુરુષાર્થ યજ્ઞ છે. આજે વિશ્વભરમાં 365 દિવસ આ પુરુષાર્થ યજ્ઞ ચાલી રહ્યો છે. કારણ શ્રી વલ્લભના શ્રમને જોઈએ. અને જ્યારે આ કાર્ય થાય ને 4 વૈષ્ણવ પણ ભગવત સેવા કરતા થાય ને, ત્યારે અમને એમ લાગે જાણે મહાપ્રભુજી સાથે 4 ડગલા ચાલવાનું સુખ અમને મળ્યું છે. શ્રી વલ્લભ તો પધારી રહ્યા છે, પણ એમના પગલે ડગલે પગલે 4 ડગલા અમે પણ ચાલ્યા, એવો આનંદ અમને થાય. આ જવાબદારી છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે આજે પણ વલ્લભ પોતાના વંશ રૂપે એ પ્રયત્નશીલ જ છે.
પ્રેતાત્મા છે મહાપ્રભુજી. આજે પણ એમના ગ્રંથો રૂપે મહાપ્રભુજી અનેક જીવોનું કલ્યાણ કરી રહ્યા છે. આજે પણ બેઠકજી રૂપે મહાપ્રભુજી અનેક જીવો પર કૃપા કરી રહ્યા છે. આજે પણ એમના હસ્તાક્ષર રૂપે, પાદુકાજી રૂપે મહાપ્રભુજી અનેક દૈવી જીવો પર કૃપા કરી રહ્યા છે. સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી છે. શું આજે વલ્લભ ભૂતલ પર નથી? છે. અનેક રૂપે આજે પણ દૈવી જીવો માટે પ્રયત્નશીલ છે. આ પરિક્રમા છે. ગુસાઈ જયારે પરદેશ પધાર્યા ને, ત્યારે પરદેશ પધારતા તો સૌથી પહેલા ગુસાઈજી પરદેશ કરતા ત્યારે ભોજનનો ત્યાગ કરી દેતા. થાય મારા નવનીત લાલને શું ભોગ આવ્યો હશે, મારાથી કેમ ભોજન થાય, કેવલ દૂધ પીને દિવસ ગાળતા. આવી તત્પર. અને એકવાર પરદેશ કરવા પધાર્યા અને જ્યારે પધારતા ત્યારે આગ્રામાં સૌથી પહેલા બિરબલને ત્યાં મુકામ રહેતો. બિરબલ ગુસાઈજીનો સેવક હતો, પણ જ્યારે મુકામ કર્યો ત્યારે આ બિરબલને થયું કે ગુસાઈજીને શેની જરૂર છે, કેમ આ પરદેશ કરવા પધારે છે, એમને ધન જોઈએ છે તો હું બધું આપી દઈશ. આવું કોઈ વૈષ્ણવ જોડે વાત કરતા ગુસાઈજીએ સાંભળી લીધું. અરે ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, અમે કઈ આના માટે જઈએ છે? અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે જઈએ છે. એટલું ગુસાઈજી બોલ્યા કે બિરબલ ભલો વૈષ્ણવ હતો, પર અબ હમારે કામ કો નહીં રહ્યો. એને અમારામાં લૌકિક બુદ્ધિ આવી એટલે હવે અમારા કામનો નથી રહ્યો. અને ત્યારથી બિરબલનો ત્યાગ કર્યો અને પછી બિરબલ અકબર બાદશાહે સ્થાપેલો દિને ઇલાહી ધર્મ સ્વીકાર્યો અને પછી બહિર્મુખ થઈ ગયો. એ તો પહેલા ગુસાઈજીના સેવક હતા, પણ સંશય થયો કે અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રમ કરીએ છીએ. અને અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, 252 ની વાર્તાઓ જુઓ, કેવા કેવા જીવો પર કેવી કેવી કૃપા ગુસાઈજીએ કરી. એક માજીને નામ નિવેદન કરાવું હતું, મને કંઠી આપો. ગુસાઈજીએ કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પેલાથી કૃષ્ણ શબ્દ નીકળે જ નહીં. 2-3 વાર કર્યું પણ પેલાથી બોલાય જ નહીં. એટલે ગુસાઈજી કહ્યું, તને મારું નામ આવડે છે? હા, 3 વાર મારું નામ બોલી જા. બોલીને કંઠી ધરાવી દીધી. આવા કૃપાળુ ગુસાઈજી છે. એમના કૃપાની ગાથા તો ક્યાં ગાય, કેટલી ગાઈ શકાય. અનંત ગુણગાન છે. તો આમ શ્રી વલ્લભ દૈવોદ્ધાર પ્રયતાત્મા છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહે છે. આપનો જે માર્ગ પ્રગટ કર્યો, જે પ્રથા, જે પ્રણાલિકાઓ બતાવી, શેના માટે? માર્ગ રીત દિખાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. આપ તો ભૂતલ પર પધાર્યા પોતાના માર્ગની રીત બતાવવા, પ્રીત બતાવવા. અને શેના માટે? દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई, मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई. પોતે રીત અને પ્રીત બંને ભૂતલ પર ગોપીજનોની પ્રગટ કરી. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. कर बेणु ले दर्पण सन्मुख ठाड़े निरख निरख मुस्काई प्रगट वे, मार्ग रीत दिखाई.
ઉદ્ધાર માટે આ રીત અને પ્રીત પ્રગટ કરી. જે રીત ગોપીજનોની હતી, યશોદાજીની હતી, વ્રજભક્તોની હતી, એ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી આપી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આમ ગુસાઈજી અને મહાપ્રભુજીએ એ સેવા રીત કરી અને પ્રગટાવી દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. અને એટલા માટે ગુસાઈજી આપને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આ દૈવી જીવોના ઉદ્ધાર આ સ્વરૂપને વંદન કરીએ કે જે સ્વરૂપે શ્રી વલ્લભ સતત આપણા બધાના ઉદ્ધાર માટેના પ્રયત્નશીલ છે. અને આગળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે. શ્રી વલ્લભ કેવા કૃપાળુ સ્વભાવ વાળા છે. અને એ સ્વરૂપ અને નામનું વર્ણન કરતા ગુસાઈજી કહે, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, 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 સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. કહ્યું કે એ સમયે વલ્લભ ભૂતલ પર બિરાજતા હતા ત્યારે તો વૈષ્ણવજનો પર કૃપા થઈ, પણ હવે આપણા જેવા જીવો જેને પ્રગટ રૂપે વલ્લભના દર્શન નથી થતા, એની આ આરતી અને આ દુઃખો, એનું કલ્યાણ કઈ રીતે થશે? તો ગુસાઈજી કહે, શ્રી વલ્લભ તો કેવલ સ્મરણ માત્રથી ભક્તોની આરતીનો નાશ કરવા વાળા છે. આજે પણ શ્રી વલ્લભ એમના નામમાં બિરાજે છે, એની સુધીમાં, એના સ્મરણમાં બિરાજે છે. તો સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ છીએ. કેવલ સ્મરણ કરો. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ, કેવલ એ રજનું સ્મરણ કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુર્મુર, એમને વંદન કરીએ. જેનું સ્મરણ પણ જીવની આરતીનો નાશ કરનાર છે. દમલાજીના હૃદયમાં કેવી આરતી! અલ્પાયુ છે, વર્ધા ગામ મહારાષ્ટ્રનું. 3 પુત્રો છે અને એમાં બીજા નંબરના દમલાજી દામોદરદાસ સરસાની છે. કોઈની જોડે બોલતા નથી, વાત કરતા નથી. ચિત્તમાં એક જ સ્મરણ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. બીજે માળે મકાનની અટારી ઉપર બેઠા રહે, ગોખલામાં ઝરૂખામાંથી બેઠા રહે ને જોતા રહે મુખ્ય માર્ગ તરફ. રાજમાર્ગ પાસે એમનું ઘર અને દ્રષ્ટિ રાજમાર્ગ પર લાગેલી રહે. ક્યારે વલ્લભ પધારશે, ક્યારે કૃપા થશે? પિતાનું અવસાન થયું, ભાઈઓમાં ભાગ પડી રહ્યા છે, પણ આ તો ઝરૂખા તરફ દ્રષ્ટિ કરીને ઉભા છે. ધન જેને જોઈએ એ લઈ જાઓ, મારે તો વલ્લભને પામવા છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધનઃ. શ્રી વલ્લભ કેવા સેવકો દ્વારા સેવિત છે? એવા સેવકો દ્વારા કે જેના માટે વલ્લભના ચરણની રજ એ જ સર્વસ્વ ધન છે. એવા સેવકોથી સેવિત વલ્લભ છે. જે છેલ્લું નામ આપ્યું છે, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગ જાડે હો, મોય બ્રજ ગલિયન કી. વલ્લભ પધારશે એવો ભરોસો છે દમલાજી. ભાગલા પડી રહ્યા છે, ઝરૂખા તરફ જોઈ રહ્યા છે. અને ભક્ત જેના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસા, મારો ભાગ્યોદય થયો. રાજમાર્ગ પરથી શ્રી મહાપ્રભુજી સામેથી ચાલતા ચાલતા આવી રહ્યા. ધોતી ઉપરનો સફેદ ધારણ કર્યો છે અને એવું તેજ જાણે સાક્ષાત સૂર્ય રાજમાર્ગ પર પધારતો હોય.
અને જ્યાં દમલાજીએ દર્શન કર્યા ક્ષણવારની પણ વિલંબ નથી કર્યો, સીડી સુધી નથી ગયા, ઉપર બારીમાંથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોને પકડી લીધા. કેવલ સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા વલ્લભ, વલ્લભના નામનું સ્મરણ કર્યું ને વલ્લભ પ્રગટ થઈ ગયા. સ્મરણ કરતા દુષ્કૃત જાય. ગોપાલદાસજી પણ કહે છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવા છે વલ્લભ? સ્મરણ માત્રથી સર્વ દુષ્કૃતોને સમાપ્ત કરી દેનારા. બીજું ન કંઈ થાય તો વલ્લભનું રોજ સ્મરણ કર. જો ગમે તેટલા રૂના મોટા ઢગલા હોય, પહાડો ખડકાયા હોય, પણ એને સમાપ્ત કરવા માટે પહાડ જેટલી અગ્નિ નથી જોઈતી. એક તણખો અગ્નિનો રૂના ઢગલાઓને બાળી નાખે. એમ પાપના ગમે તેટલા પહાડો આપણા જીવનમાં ખડકાયા હોય, પણ કેવલ વલ્લભના નામનો એક તણખો કાપી છે એ ઢગલાઓને બાળવા માટે. કોઈ મકાન 10 વર્ષથી બંધ હોય, 10 વર્ષથી અંધારું હોય, એ અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ? અરે 10 વર્ષથી અંધારું છે તો કે અંધારાને દૂર કરવા બહુ વાર નથી લાગતી. 1 સેકન્ડ બસ દીવાસળી પ્રગટાવો અને 10 વર્ષ જૂનું અંધારું જતું. એમ જીવો ભલે જન્મ જન્માંતરનો અંતરાય હતો, અંધારાઓ હતા, અપરાધો હતા, પણ એને દૂર કરવા માટે કઈ વર્ષોની જરૂર નથી. એક વલ્લભના નામનું ઉચ્ચારણ કરી લો, જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જશે. એવું સામર્થ્ય શ્રી વલ્લભના નામનું. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. તમે અનેક કીર્તનોને જુઓ, પદોને જુઓ. જ્યારે મહાપ્રભુજી દમલાજીને એમ કહેવાય કે 3 દિવસે દર્શન આપતા, અને જો દર્શન આપવામાં અવેર થાય તો જ્વર ચડી જાય, તાવ આવી જાય, શરીર ગરમ બની જાય, અને ત્યારે મહાપ્રભુજી પધારે. એવો તાપ ભગવદી જનોને વલ્લભ માટે થાય. અને વલ્લભ પણ સ્મરણ કરતા જ અનેક વાર્તા પ્રસંગો તમે જુઓ, કેટલા ઉદાહરણો 84 વૈષ્ણવમાં ભરેલા પડ્યા છે કે કેવલ વલ્લભનું સ્મરણ કર્યું હોય અને જન્મ જન્માંતરના દોષો કપાઈ ગયા હોય. શ્રી મહાપ્રભુજી થોડી વાર મળ્યા હોય, સાક્ષાત ભગવદ રૂપે દર્શન થાય અને એ જીવનું કલ્યાણ થઈ જાય. પ્રભુ એને સ્વાનુભાવ જતાવવા લાગે, પ્રગટતાનો અનુભવ કરાવવા લાગે. એવા શ્રી વલ્લભ જે સ્મરણ માત્રથી કૃપા કરનારા છે, એમ કહી પ્રથમ શ્લોકને વિરામ આપી આગળના શ્લોકનું ગાન આપણે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદવાદ. પુનઃ ઉચ્ચારણ કરે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદવાદ. આગળના નામોનું ઉચ્ચારણ કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને દર્શન થયા. ભાગવતજી જેવો ગ્રંથ, એમ કહેવાય આપણે ત્યાં તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કોઈની વિદ્વત્તાની પરીક્ષા કરવી હોય તો ભાગવતજી કરાવે. ભાગવતજીમાં એની વિદ્વત્તાની પરીક્ષા થઈ જાય. એવો ગ્રંથ ભાગવતજી છે. કારણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કેવો છે ભાગવતજી જેવો ગ્રંથ? ગાયત્રી જેનું બીજ છે, વેદ રૂપી વૃક્ષ છે, ઉપનિષદો રૂપી શાખા પ્રશાખાઓ છે, અને એમાં લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે. વિચાર કરો, ભાગવતજીને એ જ સમજી શકે જેને ગાયત્રી મંત્રનું જ્ઞાન હોય, વેદનું જ્ઞાન હોય, બ્રહ્મસૂત્રનું જ્ઞાન હોય, ગીતાજીનું જ્ઞાન હોય, ઉપનિષદનું જ્ઞાન હોય. એ જ ભાગવતજીને સમજી શકે. એવો આ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા જેવો ગ્રંથ કે વિદ્વાનોની જ્યાં પરીક્ષા થઈ જાય,
એના ગૂઢ અર્થોને પ્રકટ કરવા પરાયણ જો કોઈ હોય તો શ્રી વલ્લભ છે. એટલે સાતમું નામ ગુસાઈજી ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. 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 શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીના પ્રાગટ્યના અવતાર ગ્રહણ કરવાના અનેક પ્રયોજન યા હેતુ કયા છે. એમાંનો એક હેતુ માયાવાદનો નિરાશ કરવો, બીજો હેતુ ભગવત સેવાનો પ્રચાર કરવો, અને દરેક હેતુમાંનું એક પ્રધાન કારણ શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવાનું એ છે ભાગવતજીના મૂળ ગૂઢ અર્થોને પ્રગટ કરવા. આ એક પ્રધાન કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું. કારણ સ્વયં પ્રભુએ જ્યારે જોયું કે લોકો પોતાના મતિ પ્રમાણે અર્થો કરે છે, પોતાને અનુકૂળ અર્થો કરી રહ્યા છે, વિપરીત અર્થો કરી રહ્યા છે, અને આમ ભાગવતજીની મહત્તાને ઘટાડી રહ્યા છે, તો આ ભાગવતજી જેવો મહાન ગ્રંથ, જે મહાપુરાણ કહેવાય છે, જે સમાધિ ભાષા છે, એના મૂળ અર્થોને કઈ રીતે પ્રગટ કરવા. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થો કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે, એકાર્થ સપ્તદા જાનન અવિરોધે ન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર શું છે? સાત્વત સંહિતા છે, શાસ્ત્ર પ્રમાણે અર્થ કરે. શાસ્ત્રે, સ્કંધે, દરેક સ્કંદના અર્થ મહાપ્રભુજી બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, પછી સર્ગથી લઈને આશ્રય લીલા. દરેક સ્કંધોના અર્થ મહાપ્રભુજી પ્રગટ કર્યા. જો 2 ગ્રંથોમાં મહાપ્રભુજી ભાગવતજીના અર્થો પ્રગટ કર્યા છે. એક છે તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથનો ભાગવતાર્થ પ્રકરણ, અને બીજું છે ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા સુબોધિની છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકાનાથો વૃથાત્મ જન્મભૂતલ. હરિરાયજી તો કહે, જેણે વલ્લભનો આશ્રય કર્યો નથી, જેણે સુબોધનીજીનું દર્શન શ્રવણ કર્યું નથી, જેણે પ્રભુની સેવા કરી નથી, એનું તો જન્મ વૃથા છે આ ભૂતલ. એણે તો માનવ બનીને પણ કર્યું શું? જે પશુ યોનિમાં થઈ શકે એ જ જો માનવ યોનિમાં જ કરો તો પછી માનવ બનવાનો અર્થ જ શું? કારણ કે એ તો બધી યોનિમાં થઈ શકે એમ છે. એ બધા કામ માટે તો 83,99,999 યોની આપે છે ભગવાન ભોગ ભોગવવા, પણ ભક્તિ કરવા માટે તો એક જ યોની ભગવાન આપે છે, અને એ છે માનવ યોની. ભોગ ભોગવવા માટે તો બધી જ યોનિઓ છે, અને બધી યોનિઓમાં કર્મ અને ભોગ ભોગવવાના જ છે. આ બધું તો કરવાના જ છે. એક જ ચાન્સ માનવ બનાવીને ભગવાન આપતો હોય છે, અને માણસ એને પણ આમાં જ વેડફી નાખે તો એના જેવો મૂરખ કોણ? આ તો પેલું જ થાય કે પેલું નહીં, હીરો મળેલો પેલા ખેડૂતને ભેંસના ગળામાં બાંધ્યો, અને પેલા ઝવેરીને થયું કે આટલો અનમોલ હીરો ને ભેંસના ગળામાં લાવવાની પાસે લઈ લો. ખેડૂતને કહ્યું કે તને 100 રૂપિયા આપીશ, આ પથ્થર મને આપી દે. પેલો ખુશ થઈ ગયો, લો પથ્થરના 100 રૂપિયા આપી દીધો. તિજોરીમાં મૂકવા જાય ને હાથમાંથી છટક્યો હીરો તૂટ્યો, ટુકડે ટુકડા થઈ ગયો, અને અંદરથી અવાજ આવ્યો કે પેલો ખેડૂત તો અજ્ઞાની હતો, એને તો મારું જ્ઞાન નહોતું, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત 100 જ રૂપિયા કરી, જે તારી પાસે નહીં રહું. એમ જ બીજા કોઈ સમજે ન સમજે, તમે વૈષ્ણવ કુળમાં જન્મ લીધો, તમે તો આ માનવ દેહની કિંમત સમજો.
આ આંખોની કિંમત સમજો. એવી આંખો ભગવાને તમને આપી છે કે જેનાથી પ્રભુના દર્શન કરી તમે રડી શકો એમ છો. એવા કાન તમને આપ્યા છે કે જેનાથી ભગવાનની કથા સાંભળી તમે આનંદિત થઈ શકો એમ છો. એવી જીવા પ્રભુએ તમને આપી છે જેનાથી પ્રભુના નામનું ઉચ્ચારણ કરી ભવના ફેરા ટાળી શકો એમ છો. એવા હાથ અને પગ તમને આપ્યા છે કે જેનાથી ભગવત સેવા તમે કરી શકો એમ છો. તો આનો ઉપયોગ કરો ને. અપને અધિકાર કા ઉપયોગ કરે, પેલું મતદાન સમય લખે એમ પ્રભુએ તમને જે સગવડતા આપી છે ને એનો ઉપયોગ કરો. અને ઉપયોગ એને જ કહેવાય જેનાથી કલ્યાણ કરી શકાય, જેનાથી ઉત્થાન સાધી શકાય. એ જ ધર્મ છે ને. યતો અભ્યુદય નિશ્ચય સધર્મ, જેનાથી ઉત્થાન સદાય ધર્મ. તો જે ઇન્દ્રિયો, જે સાધનો ભગવાને આપ્યા, કયા સાધનો ભગવાને આપ્યા? જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે, પણ હે પ્રભુ, તે મને નિમિત્ત બનાવ્યો, તારો ખૂબ મોટો ઉપકાર મારી ઉપર છે. તમને ભગવાન કોઈ પુણ્યમાં, સત્કાર્યમાં જ્યારે પણ નિમિત્ત બનાવે ત્યારે પ્રભુનો આભાર માનજો. મેં કર્યું એનો અહંકાર છોડી, પ્રભુ તારો ખૂબ આભાર, તું તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ તે મારા હાથનો ઉપયોગ કરે, તે મારા ધનનો ઉપયોગ કરે, તે મારા દેહનો ઉપયોગ કર્યો, તારો ખૂબ આભાર છે. જો તમે જે તમને પુણ્ય કરવામાં નિમિત્ત બને એનો ઉપકાર માનવો ભૂલવો નહીં. જેમ તમે કોઈને દાન આપ્યું, તો દાન આપ્યું ને તમને ગર્વ થાય, અહંકાર થાય. ઉલટાનું જેણે લીધું ને એને બે હાથ જોડી એનો ઉપકાર માનવો કે તારો ખૂબ ખૂબ આભાર, તે લીધું અને મને દાતા બનવાનો મોકો આપ્યો, તે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો. હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આપણે તો સારું કરીને દુઃખી થઈને આને આટલી મદદ કરીને પેલા આમ કર્યું, આને આટલું આપ્યું તો એ થેન્ક યુ ન કહ્યું. અરે થેન્ક યુ તો આપણે કહેવાનું કે એણે લીધું. ખાલી ધન તમારું શું કરી શકે, પણ તમારું ધન એણે સ્વીકાર કરી તમને દાતા બનવાનો મોકો આપ્યો, તમને પુણ્ય બનવાનો છે. કારણ કે તમે તો એને એવી વસ્તુ આપી જે નાશવંત છે, મૂકીને જવાની છે, તમે એવું આપ્યું, અને એણે તમને એવું આપ્યું જે આવતા જન્મમાં એ કામ લાગવાનું છે. ધન તમે આપ્યું તો મૂકીને જશો, પણ એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં એ સુખ બનીને તમને ઉપયોગમાં આવવાનું. એટલે તમારા કરતા મોટો દાતા એ છે જેણે લીધું. કારણ કે તમે એવી વસ્તુ આપી કે જે જતી જ રહેવાની છે, એણે એવી વસ્તુ આપી જે છેક સુધી કામ લાગવાની છે. એટલે મોટો દાતા મદદ લેનારો છે, કરનારો નહીં. એટલે હવે યાદ રાખજો, જ્યારે કોઈ પણ તમારી સેવા માટે નિમિત્ત બને, તમને પુણ્ય કરવામાં પ્રેરણા આપે, તમને સાથ આપે, તમને મદદ કરે, સહાયતા કરે, સંકેત કરે, સૂચિત કરે, એ બધાનો આભાર માનો કે તમે બધાએ મને પુણ્ય કરવામાં પ્રેરિત કર્યો છે. તમારા ઘરના સ્વજનો પણ, આપણી તકલીફ શું, બહાર બધાને થેન્ક યુ કહી દઈએ, પણ પત્નીએ મદદ કરી હોય એનો આભાર ન માની, પતિએ મદદ કરી હોય એનો આભાર ન માની, નજીકના સગાઓએ મદદ કરી હોય એનો આભાર ન માની. હું તો કહું છું બધાના આભાર કરો કે એ બધા મળી ભક્તિ કરવામાં મને અનુકૂળતા કરી આપે છે, એ બધાનો ઉપકાર માનો. તો શ્રી મહાપ્રભુજી ભાગવતજીના અર્થોને બે સ્થાનોમાં પ્રગટ કરે, ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિની છે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય 1 અને વાક્ય પદે અક્ષરે એ જુદા. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે, દરેક સ્કંદના અર્થો બતાવે. પ્રકરણે મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ કરી આપણને ભાગવતજી સમજાવ્યું. જેમ મંગળાચરણમાં બોલીએ આપણે ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસો પંચદા હૃદય મમ. આ શું છે? આ પ્રકરણ વિભાગ છે ને 10મ સ્કંદ. જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ. આ એક શ્લોક તમે બોલો છો એ 10મ સ્કંદના પ્રકરણ વિભાગનું સ્મરણ કરો છો. પ્રકરણે અધ્યાયે, દરેક અધ્યાયનો શું અર્થ છે, વાક્ય, એક વાક્યના અર્થો, અને અક્ષરે, એક અક્ષરના અર્થ મહાપ્રભુજી કરીને અદ્ભુત રીતે ભાગવતજીનું અર્થઘટન કર્યું છે. અને
મહાપ્રભુજીના મુખે ભાગવતજી શ્રવણ કરવા દેવતાઓ પણ લાલાયિત રહે, વિદ્વાનો પણ લાલાયિત રહે. તમે બેઠક ચરિત્ર વાંચો તો બધા દેવતાઓ, વિદ્વાનો, પંડિતો મહાપ્રભુજીના મુખે શ્રવણ કરવા આવે છે. એવી આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને એમાં પણ દશમ સ્કંદ દ્વારા તો શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરી છે, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. અદ્ભુત છે સુબોધજી. દસમ સ્કંદ ઉપર જે રીતે મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે, હજારો વિદ્વાનો થયા પણ આવી વ્યાખ્યા ભાગવતજીની કોઈ કરી શક્યું નથી. અદ્ભુત છે, અદ્ભુત, અવર્ણનીય. સાધારણ લોકો તો એના અર્થઘટનો કરી શકતા નથી. જે એક એક અક્ષરોના અર્થો કરીને મહાપ્રભુજી બતાવ્યા. અને એમાં પણ તમે વેણુ ગીત, યુગલ ગીત અને રાસ પંચાધ્યાયી આખું રસશાસ્ત્ર પ્રમાણે જે રીતે રાસલીલાનું મહાપ્રભુજી અર્થઘટન કરીને બતાવ્યું, જે રીતે વેણુ ગીતમાં વેણુ રવ, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ ગીત, એક એક શબ્દોના જે અર્થઘટનો થયા છે, અદ્ભુત છે. કોઈ આવું વર્ણન કરી શક્યું નથી, કોઈ આવા અર્થઘટન કરી શક્યું નથી. કારણ આપ તો પોતે પ્રભુ સ્વરૂપ છો અને આપ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પધાર્યા છો. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ગોપાલદાસજી તો કહે છે કે ભાગવતજીમાં તો એકાદ દિવસની લીલાનું જ વર્ણન છે. પણ મહાપ્રભુજીને ગુસાઈજી અષ્ટ સખાઓ પર એવી કૃપા કરી કે જે ગાન સુખદેવજી ન કરી શક્યા તો અષ્ટ સખાઓને નિમિત્ત બનાવી અને એમની પાસે ભાગવતજીની લીલાઓ ગવડાવી છે. અદ્ભુત વર્ણન. સ્વયં પદ્મનાભદાસજી, આજે તમે વ્યાસાશ્રમમાં જુઓ, અનેક અનેક તમે અર્થો જુઓ. જ્યારે પંડિતો શાસ્ત્રાર્થ કરવા આવતા અને સેવામાં અવેર થતી મહાપ્રભુજીને, તો પત્રાવલંબન નામનો ગ્રંથ મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથની દિવાલ પર લખી દીધો અને કહ્યું જેને પણ પ્રશ્ન હોય પહેલા આ ગ્રંથ વાંચી લે, પછી કોઈ સંશય રહે તો મારી પાસે આવજો. અને વિદ્વાનો એ ગ્રંથ વાંચે ને એમાં જ નિરુત્તર થઈ જાય એટલે મહાપ્રભુ પાસે જવાનો વારો જ ના. આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢ અર્થોને, હમણાં એનો વિસ્તાર નથી કરતો, બાકી ગૂઢ અર્થો જે રીતે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એના ઘણા બધા ઉદાહરણો રૂપે આપણે જોઈ શકીએ છીએ. તમે અન્ય સાથે સરખામણી કરી શકો, પણ મારા ગુસાઈજી તો વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કહે છે, ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપી યદિ ક્રિયા સા સાપી સ્યા યદિ ન હરિ માર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિ લેતિ નિખિલૈ ગુણૈરન્યં કો વા વિલસતિ વિના વલ્લભ. વલ્લભ જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, એમ ગુસાઈજી કહે છે. ગુણૈરન્યં કો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આવા ગુણો કોનામાં આવી શકે? ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમ ગુસાઈજી કહે છે. કોઈ ભૂતકાળમાં થયું નથી અને કોઈ ભવિષ્યમાં થશે એવા શ્રી મહાપ્રભુ. આમ ગુસાઈજી એ સ્વરૂપનું દર્શન કરાવીને આગળ 8મા નામનું ઉચ્ચારણ કરતા આજ્ઞા કરી. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. 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 શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એમની ફિલોસોફી કરી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. નિરાકાર બ્રહ્મ મહાપ્રભુજી નથી માનતા.
હા, એ સાકાર બ્રહ્મનું એક રૂપ એ હોઈ શકે, પણ એ નિરાકાર શું? મહાપ્રભુજી તો કહે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. જેમ ઘણી જગ્યાએ આપણે ઊભા રહીએ અને ચારે બાજુ દૂર દૂર સુધી ભૂમિ દેખાતી હોય, કોઈનું એટલું મોટું ખેતર હોય, એમાં ઊભા હોય અને ભૂમિ એટલી હજારો એકર, આપણને લાગે કે આનો તો અંત જ નથી, કોઈ આકાર જ નથી, અનંત છે. જ્યારે પૃથ્વી ગોળ છે એમ શોધાયું નહોતું ત્યારે ઘણાને એમ જ લાગતું કે આ તો અનાદિ અનંત છે, આનો કોઈ આકાર જ નથી, કોઈ એન્ડ જ નથી. એટલે કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે સાકાર. કારણ કે ભક્તિ માર્ગમાં તો આ ઇન્દ્રિયોથી જ પ્રભુનો અનુભવ કરવાનો છે. અને એટલા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો. કારણ કે ઇન્દ્રિયો આને આધીન છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણવે ચ, ગીતાજીમાં પણ કહ્યું આ મન આના દ્વારા જ તો વિષયોનો અનુભવ કરે છે. જો રૂપ ન હોય તો આંખો નકામી થઈ જાય. આપણને અંધારામાં કેમ નથી દેખાતો? એનું મેઇન રીઝન શું? એમાં કોઈ આકાર નથી દેખાતો, એટલા માટે. શેપ ન દેખાય એટલે આંખ નકામી થઈ જાય. શેપ અને આંખ, એમ તો ઘણી બધી ચર્ચા થઈ શકે છે કે આંખ કઈ રીતે કામ કરે. એમ તમે જોવા જાઓ તો ખરેખર એ પદાર્થને કારણે, એની આંખને કારણે જેનું રિફ્લેક્શન હોય છે. એની ઘણી બધી આપણે ચર્ચા કરી શકીએ. તો સાકાર બ્રહ્મવાદ એમ ગણાવ્યું કે વેદમાં તો નિરાકારની વાત છે. કે કોણે કહ્યું? સહસ્ત શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષા. વેદમાં પણ કહ્યું 1000 મુખ, 1000 હાથ. શું આકાર નથી? વિશ્વમાં કોણ નિરાકારને ઉપાસે છે? બતાવો. કોઈ એમ કહે કે એમનો આકાર નથી, તો પછી એમના ધર્મ સ્થાનોના કેમ વિશેષ આકાર રાખવામાં આવે છે? કોઈ એમ કેવું તો આકારમાં ન માનું, તો ધ્યાનમાં માનું, જ્યોતની ભાવના કરું, તો જ્યોતને ચોરસ, લંબચોરસ કેમ નથી વિચારતા? એનો પણ એક શેપ તો માર છે. સાકાર એટલે કોઈ પણ આકારનો આશ્રય કરવો. દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ આકારનો આધાર તો લે છે જ. ભલે એ લોકો કે અમારા ભગવાન નિરાકાર છે, પણ આકારનો આશ્રય લીધા વગર એની ઉપાસના કઈ રીતે થાય? તો અમારા પ્રભુ તો સાકાર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. એ પ્રેમથી ભક્તનો જેવો ભાવ હોય એવો બનીને આવે. કારણ કે રસો વૈશ વેદે કહ્યું. ઈશ્વર કહેશે હે તો કે રસરૂપ, અને રસનો સ્વભાવ શું? જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું, વાટકામાં લો તો વાટકા જેવું. ભગવાન પણ રસરૂપ શાસ્ત્રોએ કહ્યા. એટલે તમારા ભાવનો વાટકો યા પવાલો જેવો આકાર હશે, તમારા ભાવનો ઠાકોરજી એવા થઈને મળશે. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. અરે બહુલાવનના પ્રસંગમાં તમે જુઓ ને, બહુલા ગાય હતી વ્રજમાં છે ને, બહુલાવનના બેઠકજી. એ બહુલા ગાય એટલી સત્યવાદી, સિંહ મારવા આવ્યો ને કહ્યું કે હું મારા બાળકને દૂધ પીવડાવીને આવું છું, તને વચન આપીને જાઉં છું. અને વચન આપીને ગઈને ભૂખ્યા વાછરડાને દૂધ પીવડાવીને આવી. અને સિંહને એમ થયું કે આ તો આટલી સત્યનિષ્ઠ, અને સિંહમાંથી ભગવાન પ્રગટ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા કે તારી પૂજા સદાકાળ માટે થશે. એટલે આજે પણ બહુલા ગાયનું પૂજન થાય છે. અને ત્યાં ગામવાળાઓએ મૂર્તિ બનાવી બહુલા ગાયની. લોકો એનું પૂજન કરતા. હવે યવન રાજા, એ સમય યવનનો શાસનકાળ, અને એને થયું કે બુત પરસ્તી તો ગુનાહ છે, કોઈ પણ મૂર્તિની પૂજા ન થાય. એટલે આ ગાયનું પૂજન કરવાનું બંધ કરો, ફરમાન કરાવી દીધું. અને ત્યારે જ પરમિશન આપું કે ગાય સાચે સાચ તમારું મૂકેલું ઘાસ પોતે ખાય તો. મહાપ્રભુજીએ કહ્યું અમે તમને પ્રમાણ આપીશું, આવો. બોલાવ્યા ને બાદશાહ સામે ઉભા રહ્યા. લીલું લીલું ઘાસ લીધું. પૂંછડીના ભાગ તરફ મહાપ્રભુજી ગયા અને ધીમે રહીને હાથ ફેરવીને કહ્યું બહુલા લે ગાય ઘાસ ખા. અને જ્યાં આટલું મહાપ્રભુજી બોલ્યા એટલામાં ગાય જીવંત બની અને મોઢું પાછળ ફેરવી મહાપ્રભુજીના હસ્તે ઘાસ આરોગી લીધું. આમ સાકાર બ્રહ્મના ઉપાસક છે મહાપ્રભુજી. સાકાર બ્રહ્મવાદની સ્થાપના, અને એની વેદાંત રૂપે ચર્ચા ઘણી બધી કરી શકાય, પણ આપણે એટલો સમય નથી. બાકી સાકાર બ્રહ્મવાદમાં
કેટલા પ્રકાર છે, દુનિયામાં કયું નિરાકાર તત્વ છે? ન્યાય શાસ્ત્રમાં 4 પ્રકારના જે વાત કરવામાં આવી, સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, આદિ આદિ, કે પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ, 4 પ્રકારના અભાવ ચતુર્વિધની ન્યાય શાસ્ત્રમાં વાત આવી. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, કે જન્મ પહેલા એ વસ્તુ નહોતી, નાશ પછી એ નહીં રહે. અત્યંતા ભાવ, અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ એટલે કે અહીંયા માઇક છે તો સોનાનો હાર નથી, કારણ કે આ માઇક છે, એટલે કે જ્યાં કોઈ હોય તો ત્યાં બીજું નથી હોતું. એવા ઘણી વેદાંતની આદિની ચર્ચાઓ છે, એમાં હું વિસ્તાર નથી કરતો, પણ મહાપ્રભુજી એ અભાવ ચતુર્વિધનો સ્વીકાર નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવની વાત કરે છે. એ જ પ્રભુ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, રૂપ નામના ભેદથી એ જ પરમાત્મા ક્રીડા કરે છે. નથી દેખાતું એ પણ એ છે, અને જે દેખાય છે એ પણ એ છે. ઘડો પણ ભગવાન છે અને ઘડમાં રહેલું આકાશ પણ ભગવાન છે. બંને એ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાષે. બધું રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. તો આંખને આકાર જોઈએ, કાનને શબ્દ જોઈએ, નહીં તો કાન નકામા થઈ જાય. આ એનો સ્વભાવ છે. અને ઇન્દ્રિયોને જ્યારે સ્વભાવથી વિપરીત રોકો છો તો એ બેચેન થઈ જાય છે. તમે આંખે કોઈ પાટા બાંધી દે, તમે કેવા બેચેન થઈ જાવ? કારણ કે જોવું એ એનું નેચર છે, એ જોવા જ માંગે છે. એટલે આંખ બંધ કરીને તમે બહુ નહીં બેસી શકો. અમારે ત્યાં તો કહ્યું, નૈન ભર દેખ અબ્બાનું તને, લોચન ભરી ભરી પીજેજી. અહીંયા તો આંખો ભરી ભરીને દર્શન કરવાના, આંખો બંધ કરીને નહીં કરવાના. ઇન્દ્રિયોનો પૂરેપૂરો ઉપયોગ કરો એમ મહાપ્રભુજી કહે છે. ઇન્દ્રિયોને ત્યાગી દો એમ નથી કહેતા, ઇન્દ્રિયોને શાંત કરી દો એમ નથી કહેતા. તારા ઇન્દ્રિયોનો પૂરેપૂરો સદુપયોગ કર અને લોચન લાલચી ભય, લાલચ આંખોમાં રાખીને ઠાકોરજીને પીતો જા. પૂરેપૂરી વાપર, સાચી દિશામાં વાપર. કર્ણ મળ્યા છે, સાંભળવાનો એનો સ્વભાવ છે, તો પૂરેપૂરું સાંભળ. જેમ પૃથુ ભગવાને કહ્યું, 10,000 કાન મને આપો, રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય થઈ જાય, આપની કથાના રસપાન કરો. ભગવાનને સાંભળ. જીવવા છે, બોલવું છે, રસ લેવો છે, લે રસ, પણ પ્રભુને ધરીને એમનું પ્રસાદીનો રસ લે. બોલવું છે તો ભગવત નામ બોલ, અહર્નિશ બોલ ને. મહાપ્રભુ કે ચૂપ રહે એમ નથી કહેતા. મહાપ્રભુ કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યેમેવ. એક ક્ષણ પણ ભગવદ નામ છોડવું નહીં એમ. આપણો માર્ગ તો ઊંધો છે, પૃથક શરણ માર્ગોપદેશતા મહાપ્રભુજી છે. શરણ માર્ગ છે પણ પૃથક છે. બધે ઇન્દ્રિયોના દમન છે, અહીંયા તો ઇન્દ્રિયોના સદુપયોગ છે. દમન નથી, નિગ્રહ નથી. અહીંયા તો પૂરેપૂરી વાપર મળી છે, તો પણ સાચી દિશામાં વાપર. બસ કહેવાનું એટલું જ, સાચી દિશામાં સદુપયોગ થાય. તો આમ સાકાર બ્રહ્મવાદના સ્થાપક શ્રી મહાપ્રભુજી છે. ઠાકોરજીનો રૂપની સેવા આપણને આપી છે, નિરાકાર બ્રહ્મની સેવા નથી આપી, સ્વરૂપ સેવા છે આપણે ત્યાં. અને એટલા માટે આ ધ્યાન આદિ ઘણા બધા પ્રકારો છે. હવે આજનું ધ્યાન કોન્સન્ટ્રેશન છે, મેડિટેશન છે, ઇમેજિનેશન છે શું આ બધું? તમે કોન્સન્ટ્રેશનને મેડિટેશન કહો છો, તમે ઇમેજિનેશનને મેડિટેશન કહો છો. હવે ઘણી ચર્ચા કરવી પડે. કોઈને યાદ કરીને કોઈને છોડી કેમ શકાય? કોઈ કેવું ધ્યાન દ્વારા ક્રોધને ત્યાગી દો. હવે ક્રોધને યાદ કરો કે આને છોડવો છે, ત્યાં સુધી ક્રોધ જશે? જો આંખો બંધ કરીને જીવન બેઠા રહેવાથી ચાલતું નથી. સાચો ધર્મ એ છે જે જીવનની સંસારની પ્રવૃત્તિ કરતા કરતા પણ તમને ધાર્મિક બનાવી રાખે, તમને ભગવાન સાથે જોડી રાખે. તમારું સતત કનેક્શન, ભલે દુકાને પણ ગયા છે પણ યાદ એ છે કમાવું છે પ્રભુની સેવા માટે. તો દુકાને બેસવું પણ સેવા બની જાય એવો સુંદર માર્ગ મહાપ્રભુજી આપ્યો. નારાયણદાસજીની વાર્તામાં આવે ને કે ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા જવું પણ સમય રહે નહીં, શું કરું, ક્યારે જવું? એટલે વ્રજવાસીનું બાળક રાખે, પગાર આપે. એનું કામ શું? 2 ઘડી થાય એટલે શેઠજીને આટલું પૂછે, એનું કામ જ આ. 2 ઘડી થાય એટલે યાદ અપાવવાનું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે?
આટલું યાદ અપાવે અને મનથી ગુસાઈજી પાસે પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય, પાછું ભાન આવે, 2 ઘડી થાય એટલે પેલો છોકરો આવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, આટલું બોલે પાછા મનથી પહોંચી જાય, પાછા મૂર્છિત થઈ જાય. આવો ભાવ ચેતસ તત્પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. બધું જ થતું હોય પણ ચિત્ત મારા ઠાકોરજીમાં હોય. પણ દોરી પર ચાલનારો નટ હોય ને, બધે જોતો હોય, હસતો હોય, ગાતો હોય, પણ એનું ચિત્ત તો એ દોરી ઉપર હોય જેના ઉપર એ ચાલી રહ્યો છે. અરે તમે હાઈવે પર ટ્રકના ડ્રાઈવરોને જોયા છે? મોટે મોટે ટેપ વગાડતા હોય, હસતા હોય, જોતા હોય, આજુબાજુ વાત કરતા હોય, પણ એનું અંદરથી ધ્યાન તો એ રસ્તા ઉપર હોય, સામેથી કોઈ આવતું તો નથી. બસ જીવનની આ જ કળા છે. બધું જ કરતો હોય વૈષ્ણવ, પણ અંદરથી એનું ધ્યાન તો એ જ છે કે મહાપ્રભુજીએ મારું બ્રહ્મ સંબંધ ઠાકોરજી સાથે કરાવ્યું છે, મારે તો પ્રભુ માટે જીવવાનું છે, મારે તો પ્રભુના સુખાર્થ જીવવાનું છે. આ જીવન જીવવાની કળા મહાપ્રભુજી આપી છે. ક્યાંય છોડ્યા વગર બધું જ લઈને પ્રભુને ધરી અને સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, સર્વ સમર્પણ કરીને તું સુખી થઈ જા, એમ મહાપ્રભુજી આશીર્વાદ આપે છે. છોડીને નહીં, ત્યાગીને નહીં, ભોગીને નહીં, ધરીને સુખી થવાય છે. મારા પ્રભુને મેં પ્રસન્ન કર્યા. આ લૌકિક સાધનો પ્રભુએ મને આપ્યા, પણ મહાપ્રભુજીએ મને યુક્તિ બતાવી અને આ જ લૌકિક સાધનોને પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન બનાવી અને મેં પ્રભુને આનંદિત કર્યા. મારું જીવન સફળ થઈ ગયું છે. હતા લૌકિક સાધન, પણ મહાપ્રભુજી એવી યુક્તિ આપીને કે એને અલૌકિક બનાવી દીધા. એવા શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપન છે. એટલું કહેતા ગુસાઈજીએ કહ્યું